આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ તેમના ઉપર આજે જીવલેણ હુમલો થયો. આજે જીવલેણ હુમલો થયો એનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ વાયરલ છે. જે રીતે આખો આ વિવાદ સામે આવ્યો છે એ જ વાતને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા સામે આવી છે. એ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિગીશા પટેલ ઉપર આજે જીવલેણ હુમલો થયો. આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટીમાં આજે એમના ઉપર હુમલો થયો હતો. જિગીશા પટેલ સ્થાનિક મહિલાઓ દ્વારા પાણી, ખરાબ રોડ રસ્તા અને કચરાના નિકાલ જેવા પાયાના પ્રશ્નો અંગે ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. જિગીશા પટેલ લોક પ્રશ્નો સાંભળવા અને ત્યાંની જે સ્થિતિ છે એનો તાગ મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને જિગીશા પટેલ સોસાયટીની મહિલાઓની રજૂઆત સાંભળી રહ્યા હતા. ત્યારે અચાનક જ વાતાવરણ તંગ બની ગયું હતું. જે વિસ્તારના પ્રશ્નો હતા તે સિવાયની અન્ય વિસ્તારની કેટલીક અજાણી મહિલાઓનું ટોળું ત્યાં આવ્યું હતું અને આ મહિલાઓએ જિગીશા પટેલ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. એ બાદ તેમના ગાડી પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને આ જ પથ્થરમારામાં જિગીશા પટેલ છે એમની ગાડીના કાચ તૂટી ગયા હતા અને તેમને ક્યાંક ઈજાઓ પણ પહોંચી હતી. અને હવે આ સમગ્ર મામલે ઈસુદાન ગઢવી દ્વારા સૌથી પહેલા તો શું કહેવામાં આવ્યું છે એના વિષયને લઈને વાત કરવામાં આવે તો અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ ઉપર ગોંડલ ખાતે જીવલેણ હુમલો થયો છે તે અતિશય નિંદનીય છે. હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું. જનતાના પ્રશ્નો માટે લડવું એ કોઈ ગુનો નથી. સભ્ય સમાજમાં આ રીતની ઘટનાઓ માટે કોઈ જ સ્થાન હોઈ શકે નહીં. એટલું જ નહીં, મનોજ સોરઠિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે સમગ્ર ઘટના સામે આવી છે તે અતિશય નિંદનીય છે અને આ સમગ્ર મામલાને લઈને જે રીતે મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા આવી છે સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ. નમસ્કાર. આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એનો વાક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદને સાંભળવા માટે, લોકોએ જ્યારે એમને બોલાવ્યા ત્યારે સાંભળવા માટે ત્યાં ગયા અને એમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી અને આ જે મુદ્દો છે એ મુદ્દા ઉપર રજૂઆત કરી. આજે ગુજરાતની અંદર ભાજપના નેતાઓનો અહંકાર એટલો બધો વધ્યો છે કે એમને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ એમને પ્રશ્નો પૂછીને એમના કામોને લઈને એમને ઘેરવાની કોશિશ કરે તો એમનાથી સહન થતું નથી. સત્તામાં 30 વર્ષથી બેસવા છતાંય આજે લોકોને સાંભળવાને બદલે, લોકોના પ્રશ્નોના સમાધાન કરવાને બદલે આવા જીવલેણ હુમલાઓ કરવાનું કામ કરે છે. ખૂબ દુઃખદ વાત છે. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે બેનને ભગવાન શક્તિ આપે અને જલ્દીથી સાજા થાય. પણ આજે ભાજપના અહંકારી નેતાઓને પણ ઉપરવાળો સદબુદ્ધિ આપે કે ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓનું કોઈ સ્થાન નથી. ગુજરાતની અંદર ગુજરાતના લોકો તમને હવે સારી રીતે ઓળખી ગયા છે. ગુજરાતના લોકોને જાણ છે કે 30 વર્ષથી કશું નહીં કરી શકવાના લીધે આજે આ સ્થિતિ આવીને ઊભી છે. મારી વિનંતી છે કે આવા હુમલાઓ બંધ કરો. કાલે સવારે તમારા પણ બેન, દીકરીઓને ભાઈ હોઈ શકે. આવા હુમલાઓની રાજનીતિ ગુજરાતમાં સારી નથી. આ હુમલાઓ ઉપર હુમલાઓ જે છે એ આવનાર દિવસોમાં વધારે લોહિયાળ થાય, વધારે પરિસ્થિતિ ખરાબ થાય એ પહેલા ચેતી જવા માટે આપ સૌને વિનંતી છે અને ભગવાન આ ભાજપ વાળાઓને સદબુદ્ધિ આપે, બેનને જલ્દીથી સારા કરે અને ફરીથી લોકસેવામાં જોડાય એવી પ્રાર્થના કરું છું. વાત કરવામાં આવે આ સમગ્ર ઘટનાને લઈને તો જે રીતે જિગીશા પટેલના ઉપર જે હુમલો થયો છે એનો આખો વિવાદ સામે આવ્યો છે. મનોજ સોરઠિયા, ઈસુદાન ગઢવી છે એ લોકોની પણ ક્યાંક ને ક્યાંક આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. ઘટનાની અંગે વાત કરવામાં આવે તો આ ઘટના જ્યારથી સામે આવી છે ત્યારથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં જિગીશા પટેલ છે એમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમાચાર ધીરે ધીરે પ્રસરતા થયા અને ઘણા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો છે એ લોકો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ક્યાંક ને ક્યાંક લોકોની અંદર આ હુમલાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ પોલીસનો કાફલો તાત્કાલિક જ હોસ્પિટલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં હુમલો કરનારની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલો પૂર્વ આયોજિત હતો કે કેમ તેની પાછળ કોઈ રાજકીય કાવતરું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ છે તેને શરૂ કરવામાં આવી છે અને અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત છે એ પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે હવે ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવશે અને
તે બાદ ખબર પડશે કે ખરેખર આ હુમલો કોના દ્વારા અને કેમ કરવામાં આવ્યો હતો. જિગીશા પટેલ છે છેલ્લા ઘણા સમયથી ગોંડલના જે પ્રશ્નો છે એને લઈને અવારનવાર મેદાને આવતા હોય છે. આની પહેલા આપણે જોયું હતું કે ગોંડલમાં ગંદકીનું સામ્રાજ્ય હતું. એ જ વાતને લઈને જિગીશા પટેલ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. એવામાં હવે જ્યારે જિગીશા પટેલ ઉપર હુમલો થયો છે, ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, મનોજ સોરઠિયા દ્વારા પણ વાત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં જિગીશા પટેલ ઉપર કેમ, કોના દ્વારા અને કયા કારણથી હુમલો કરવામાં આવ્યો છે એ વાતને લઈને કોઈ ખુલાસા થશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.